નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, આજનો વિડીયો ખૂબ જ સમજવા અને જીવનમાં ઉતારવા લાયક વિડીયો બનવાનો છે, તો તમને વિનંતી છે કે આ વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો અને પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। મિત્રો, પથારીમાં બેસીને ભોજન કરવાવાળા લોકો આ વિડીયો ધ્યાનથી સાંભળજો, કારણ કે આ વિડીયોની અંદર તમને એ જાણવા મળવાનું છે કે પથારી પર બેસીને ભોજન કરવાનું પરિણામ કેવું હોય છે, અને એ આજે આપણે આ કથાના માધ્યમથી જાણવાના છીએ। તો મિત્રો, એકવાર યમરાજા અને ચિત્રગુપ્ત યમલોકમાં બેસીને વાતો કરી રહ્યા હતા, ત્યારે જ ચિત્રગુપ્ત યમરાજને પૂછવા લાગ્યા કે હે યમરાજ, કેવા મનુષ્યને સંતાન સુખ નથી મળતું અને અમુક મનુષ્યનું મૃત્યુ શિશુ અવસ્થામાં જ શા માટે થાય છે? આની પાછળ શું રહસ્ય છે? ત્યારે યમરાજ કહેવા લાગ્યા કે હે ચિત્રગુપ્ત, આજે તમે ખૂબ સારો પ્રશ્ન કર્યો છે, પરંતુ તમારા આ પ્રશ્નોના ઉત્તર મનુષ્યની આદતોમાં છુપાયેલા હોય છે। મનુષ્ય જેવા પ્રકારનું આચરણ કરે છે એને એ પ્રમાણે જ સુખ અને દુઃખ ભોગવવા પડે છે। મનુષ્યનું અકાળ મૃત્યુ થવાની પાછળ પણ એની આદતો જ કારણભૂત હોય છે। તમારા પ્રશ્નોનો ઉત્તર જણાવતા પહેલા હું તમને એક અત્યંત મહત્વપૂર્ણ કથા સંભળાવવા માંગુ છું, અને આ કથાની અંદરથી તમને તમારા બધા જ પ્રશ્નોના ઉત્તર મળી જશે। એટલા માટે તમે આ કથાને ધ્યાનથી સાંભળજો। જે કોઈ મનુષ્ય આ કથાનું શ્રવણ કરે છે અને એનો પ્રચાર કરે છે, એના તમામ પાપો પ્રભુ શ્રી હરિ વિષ્ણુ માફ કરે છે। ત્યારે ચિત્રગુપ્ત કહે છે કે હે યમરાજ, તમારા મુખથી આ પવિત્ર કથા સાંભળવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થઈ રહ્યું છે, એટલે હું આ કથાને ધ્યાનથી અંત સુધી અવશ્ય સાંભળીશ। ત્યારબાદ યમરાજ આ કથા સંભળાવવા લાગ્યા અને કહેવા લાગ્યા કે પૂર્વ સમયની વાત છે। મગધ દેશમાં હેમકુંડલ નામના એક પ્રસિદ્ધ સમ્રાટ હતા। એના રાજ્યની અંદર અનેક નગર, વન, પર્વત તથા સરોવર હતા। મહારાજ હેમકુંડલ અત્યંત બુદ્ધિવાન, ગુણવાન તથા કુશળ સમ્રાટ હતા। એના રાજ્યમાં પ્રજા અત્યંત સંતુષ્ટ હતી। પ્રજાને કોઈ પણ વસ્તુની કોઈ કમી નહોતી। મહારાજ સ્વયં પોતાની પ્રજાનું ધ્યાન રાખતા હતા। એના રાજ્યની અંદર ચોર, લૂંટારાઓનો કોઈ ભય નહોતો। મહારાજ ખૂબ ધર્માત્મા હતા। તેમણે અનેક વખત યજ્ઞ કર્યા, દાન ધર્મ કર્યું તથા અનેક બ્રાહ્મણો અને મુનિઓને દાન દક્ષિણા આપી। તેમણે અનેક કૂવાઓ ખોદાવ્યા, વાટિકાઓ બનાવી, વૃક્ષો પણ રોપાવ્યા। આવા બધા અનેક પુણ્યના કામો મહારાજ હેમકુંડલે કર્યા હતા। મહારાજની પત્નીનું નામ સુવર્ણા હતું। રાણી સુવર્ણા અત્યંત સુંદર, ગુણવાન, રૂપવાન તથા ચરિત્રવાન હતી। રાણી સુવર્ણા પણ નિત્ય ધર્મ, કર્મ તથા દાન પુણ્ય કરતી હતી, પરંતુ આટલું બધું કરવા છતાં પણ મહારાજને કોઈ સંતાન નહોતું, જેનાથી મહારાજ અત્યંત દુઃખી હતા। મહારાજનું દુઃખ જોઈને પ્રજા પણ અત્યંત દુઃખી રહેતી। એક દિવસ મહારાજ પોતાના રાજમહેલમાં બેસીને વિચારી રહ્યા હતા કે મારા કયા પાપના કારણે મારે પુત્રહીન રહેવું પડે છે? મેં એવું કયું પાપ કર્યું હશે કે મને આવડો મોટો દંડ મળી રહ્યો છે? હવે મારી આ સમસ્યાનું સમાધાન કેવલ મુનિ વશિષ્ઠ કરી શકે છે। એટલા માટે હું એની પાસે જઈને મારી સમસ્યાનો ઉકેલ માગું છું। ત્યારબાદ મહારાજ પોતાના રથમાં બેસીને મુનિ વશિષ્ઠજીના આશ્રમે ગયા। ત્યાં મુનિ વશિષ્ઠજીએ મહારાજનું સ્વાગત કર્યું અને એને બેસવા માટે આસન આપ્યું અને પૂછવા લાગ્યા કે હે રાજન, આજે કયા કારણના લીધે તમે મારા આશ્રમે આવ્યા છો? ક્યાંક તમે સંન્યાસ તો નથી લીધો ને? ત્યારે મહારાજ કહેવા લાગ્યા કે હે મુનિવર, એવી કોઈ વાત નથી। આજે હું તમારી પાસે મારી એક શંકા લઈને આવ્યો છું। હું અત્યંત દુઃખી છું અને કેવળ તમે જ મારી આ શંકાનું સમાધાન કરી શકો છો। ત્યારે મુનિ વશિષ્ઠ કહેવા લાગ્યા કે હે રાજન, તમારે કઈ પ્રકારનું કષ્ટ છે? તમે તો આટલા મોટા રાજ્યના સમ્રાટ છો, અને તમારા મનમાં જે કંઈ શંકા હોય એ તમે મને નિસંકોચ થઈને પૂછી શકો છો।
હું અવશ્ય તમારી સહાયતા કરીશ. ત્યારબાદ મહારાજ હેમકુંડલ કહેવા લાગ્યા કે હે મુનિવર, મારે કોઈ સંતાન નથી અને એવા કયા પાપના કારણે મારે સંતાનહીન રહેવું પડે છે અને સંતાન વગર મારો ઉદ્ધાર કેવી રીતે થશે? મારા રાજ્યનો ઉત્તરાધિકારી કોણ બનશે? કૃપા કરીને તમે મને એ જણાવવાની કૃપા કરો કે કયા કારણે હું સંતાનહીન રહી ગયો છું અને મારે સંતાન પ્રાપ્તિ માટે કયા ઉપાય કરવા જોઈએ. ત્યારબાદ મુનિ વશિષ્ઠ ઠીક છે એવું કહીને પોતાની યોગ શક્તિથી મહારાજ હેમકુંડળના પૂર્વજન્મને જોવા લાગ્યા અને મહારાજને કહેવા લાગ્યા કે હે રાજન, તમને આ જન્મમાં સંતાન સુખ ન મળવાનું કારણ તમારા પાછલા જન્મમાં કરેલા પાપ છે. પાછલા જન્મમાં તમે એક શિકારી હતા અને વનમાં રહીને શિકાર કરીને તમારું ગુજરાન ચલાવતા હતા. એક દિવસ તમે વનમાં શિકાર કરવા નીકળ્યા હતા અને એ જગ્યાએ એક ગાય પોતાના વાછરૂને દૂધ પીવડાવી રહી હતી, પરંતુ તમારા દ્વારા અજાણતા જ એ ગાયને બાણ લાગ્યું અને એ ગાય ઘાયલ થઈ ગઈ અને એ ગાયને ઘાયલ કરવાના કારણે જ આ જન્મમાં તમને પુત્રહીન રહેવાનો શ્રાપ મળ્યો છે. આ વાત સાંભળીને મહારાજ ખૂબ જ દુઃખી થયા અને મુનિ વશિષ્ઠજીને પ્રાર્થના કરવા લાગ્યા કે હે મુનિવર, આ પાપમાંથી મને કેવી રીતે મુક્તિ મળશે? કૃપા કરીને તમે મને આ પાપમાંથી મુક્તિ મેળવવાનો ઉપાય બતાવો. ત્યારબાદ મુનિવર કહે છે કે હે રાજન, આ પાપમાંથી મુક્તિ મેળવવા માટે તમે ગાયોની સેવા કરો. ગાયોની સેવા કરવાથી તમને મુક્તિ મળશે. ત્યારબાદ મહારાજાએ પોતાના રાજ્યમાં અનેક ગૌશાળાઓ બનાવી અનેક બ્રાહ્મણોને ગાયોનું દાન કર્યું અને પોતાના મહેલમાં નિત્ય ગાયની સેવા કરવા લાગ્યા. મહારાજ અને મહારાણી પોતાના મહેલમાં નિત્ય ગાયની પૂજા સેવા અને પ્રદક્ષિણા કરવા લાગ્યા, તેમજ નિત્ય ગાયને ભોજન કરાવવા લાગ્યા. આવી રીતે અનેક દિવસો સુધી ગાયની સેવા કરવાના કારણે મહારાજને એક પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ, જેનાથી મહારાજ અત્યંત પ્રસન્ન થયા અને એમણે આખા રાજ્યમાં ઉત્સવ મનાવ્યો. હવે મહારાજ આ બાળકને ખૂબ જ લાડ પ્રેમથી પાળવા લાગ્યા. એની દરેક ઈચ્છાઓ અને મનોકામનાઓ પૂર્ણ કરવા લાગ્યા. પરંતુ થોડા દિવસો બાદ મહારાજના જીવનમાં દુઃખના વાદળ ફરીથી આવી ગયા. જ્યારે મહારાજનો આ પુત્ર 16 વર્ષનો થયો ત્યારે અચાનક એક ભયાનક રોગના કારણે પુત્રનું મૃત્યુ થયું. પુત્રના મૃત્યુથી મહારાજ શોકમાં ડૂબી ગયા અને બધું જ છોડીને વનમાં ગુરુદેવ વશિષ્ઠના આશ્રમે પહોંચી ગયા. મહારાજ આશ્રમે આવેલા જોઈને ગુરુદેવ વશિષ્ઠ પૂછવા લાગ્યા કે હે રાજન, આજે કયા કારણે તમે શોકગ્રસ્ત થયા છો? ત્યારબાદ મુનિ વશિષ્ઠજીએ પોતાની દિવ્ય દ્રષ્ટિથી બધું જ જોઈ લીધું અને મહારાજને એના પુત્રની અલ્પાયુમાં મૃત્યુનું કારણ બતાવવા લાગ્યા કે હે રાજન, તમને તમારા પુણ્યના કારણે પુત્રની પ્રાપ્તિ તો અવશ્ય થઈ હતી, પરંતુ તમારા પુત્રના દુર્વ્યવહારના કારણે એને અલ્પાયુમાં મૃત્યુનો સામનો કરવો પડ્યો છે. કેમ કે તમારા પુત્રએ હંમેશા સ્નાન કર્યા વગર પોતાના બિસ્તર પર બેસીને ભોજન કર્યું છે. જે મનુષ્ય સ્નાન કર્યા વગર ભોજન કરે છે એની આયુષ્ય ક્ષીણ થાય છે. જે મનુષ્ય બિસ્તર પર બેસીને ભોજન કરે છે એના શરીરમાં ઘણા બધા રોગ ઉત્પન્ન થાય છે અને અંતમાં એ અકાળ મૃત્યુને પ્રાપ્ત થાય છે. આવા વચનો સાંભળીને મહારાજ અત્યંત દુઃખી થયા અને ત્યાં જ રહીને મુનિવરની સેવા કરવા લાગ્યા. ત્યારબાદ એમણે પોતાના ભાણેજને પોતાનું રાજકાજ સોંપી દીધું અને વનમાં બેસીને તપસ્યા કરવા લાગ્યા. યમરાજ કહે છે કે હે ચિત્રગુપ્ત, દરેક મનુષ્યએ હંમેશા પોતાના 5 અંગોને સાફ કરીને જ ભોજન કરવું જોઈએ. બંને હાથ તથા બંને પગ અને પોતાના મુખને જળથી સારી રીતે સાફ કરીને ભોજન કરવું ઉચિત હોય છે. એનાથી મનુષ્યના શરીરથી રોગ દૂર રહે છે અને વ્યક્તિ દીર્ઘાયુ બને છે. યમરાજ કહે છે કે ભોજન શરૂ કરતા પહેલા એ ભોજન માટે ભગવાનને ધન્યવાદ આપવો જોઈએ અને સંસારના સમસ્ત પ્રાણીઓને ભોજન પ્રદાન કરવાની પ્રાર્થના કરવી જોઈએ. આવી રીતે અન્ન દેવતાને પ્રણામ કરીને ભોજન કરવાથી
મનુષ્યને કોઈ પણ પ્રકારનું પાપ નથી લાગતું. યમરાજ કહે છે કે જમીન પર બેસીને ભોજન કરવું શ્રેષ્ઠ છે. બિસ્તર પર બેસીને ભોજન કરવાથી મનુષ્યના શરીરમાં રોગ ઉત્પન્ન થાય છે અને એની આયુષ્ય ઓછી થાય છે. શાસ્ત્ર કહે છે કે ઉંબરામાં બેસીને પણ ભોજન ન કરવું જોઈએ. યમરાજ કહે છે કે આ 3 પ્રકારના ભોજન કોઈ પણ મનુષ્યએ ન કરવા જોઈએ. જે ભોજન ઉપરથી કોઈ પગ રાખીને જતું રહ્યું હોય અથવા કોઈ વ્યક્તિ ભોજન ઉપરથી ટપીને ગયું હોય, આવું ભોજન ક્યારેય ન કરવું જોઈએ. આવું ભોજન અશુદ્ધ થઈ જાય છે. આવું ભોજન પશુઓને ખવડાવી દેવું જોઈએ. બીજા દ્વારા ટપવામાં આવેલું ભોજન ખાવાથી મનુષ્યની આયુષ્ય ઓછી થાય છે અને એના શરીરમાં અલગ અલગ પ્રકારના રોગ ઉત્પન્ન થાય છે. કદાચ ભોજનમાંથી વાળ નીકળે છે તો આવું ભોજન પણ ત્યાગવું જોઈએ. કદાચ ભોજનમાંથી વાળ નીકળે છે તો એ અન્ન ઈશ્વરને ક્યારેય પ્રસાદના રૂપમાં ન ચડાવવું જોઈએ અને ન તો સ્વયં ખાવું જોઈએ. આવું ભોજન પ્રેતને પ્રાપ્ત થાય છે. યમરાજ કહે છે કે બીજા માટે પીરસેલું ભોજન પણ ન ખાવું જોઈએ. જે મનુષ્ય બીજાનું ભોજન છીનવીને ખાય છે અથવા તો કોઈને આપ્યા વગર જ સ્વયં એ ભોજનનો ઉપભોગ કરે છે, આવું કરવાથી દેવી અન્નપૂર્ણા રૂષ્ટ થાય છે. ભોજન હંમેશા બીજાને ખવડાવીને ખાવું જોઈએ. બીજાનું ભોજન ખાવાથી મનુષ્યના પુણ્ય કર્મ નષ્ટ થાય છે. શાસ્ત્રો અનુસાર દિવસના સમયે મનુષ્યએ ઉત્તર દિશા તરફ મુખ રાખીને મળમૂત્રનો ત્યાગ કરવો જોઈએ. કદાચ રાત્રિના સમયે મળમૂત્રનો ત્યાગ કરવો હોય તો દક્ષિણ દિશા તરફ મુખ રાખીને કરવો જોઈએ. મળમૂત્રનો ત્યાગ કરતા સમયે હંમેશા પોતાના મસ્તકને ઢાંકીને રાખવું જોઈએ. કોઈ પણ વૃક્ષ નીચે અથવા કૂવા પાસે તેમજ નદી કિનારે, ગૌશાળા પાસે, દેવ મંદિર અથવા અગ્નિ પાસે તેમજ સ્મશાન ભૂમિ પાસે ક્યારેય મળમૂત્રનો ત્યાગ ન કરવો જોઈએ. શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે ઊભા રહીને પણ મળમૂત્રનો ત્યાગ ન કરવો જોઈએ. આવું કરવાથી શરીરમાં રોગ અને વિકારનું નિર્માણ થાય છે. તેમજ પૂરી રીતે નિર્વસ્ત્ર થઈને પણ મળમૂત્રનો ત્યાગ ન કરવો જોઈએ. ચાલતા ચાલતા ક્યારેય પેશાબ ન કરવો જોઈએ. આવું કરવાથી જીવનમાં દુર્ભાગ્ય આવે છે. જૂતા પહેરીને અથવા છત્રી લગાવીને પણ મળમૂત્રનો ત્યાગ કરવો એ અશુભ માનવામાં આવે છે. ક્યારેય પણ કોઈ સ્ત્રી, ગુરુ, દેવતા, મંદિર તેમજ પાણી તરફ મુખ રાખીને અથવા આકાશમાં ગ્રહોને જોતા જોતા મળમૂત્રનો ત્યાગ કરવો અનુચિત માનવામાં આવે છે. રાત્રિમાં ચંદ્રમા અને અગ્નિ તરફ જોઈને પણ મળમૂત્રનો ત્યાગ ન કરવો જોઈએ. આવું કરવાથી જીવનમાં દુઃખ અને સંકટ આવે છે. મળમૂત્રનો ત્યાગ કર્યા બાદ એ ભાગને સ્વચ્છ કરવો જોઈએ તથા પોતાના હાથોને પણ જળથી શુદ્ધ કરવા જોઈએ. મળમૂત્રનો ત્યાગ કર્યા બાદ કોઈ પણ દિવાલ પર સાફ ન કરવું જોઈએ. આવું કરવાથી પશુના રૂપમાં જન્મ પ્રાપ્ત થાય છે. મળમૂત્રનો ત્યાગ કર્યા બાદ એને સારી રીતે ઢાંકી દેવું જોઈએ અને એના પર માટી નાખવી જોઈએ, જેનાથી કોઈ પશુ એને ખાય નહીં. યમરાજ કહે છે કે મનુષ્યએ ક્યારેય નિર્વસ્ત્ર થઈને સ્નાન ન કરવું જોઈએ. આવું કરવાથી પિતૃદેવ રૂષ્ટ થાય છે. પિતૃદેવ રૂષ્ટ થયા બાદ મનુષ્ય પોતાનું બધું જ ખોઈ બેસે છે. આવી રીતે યમરાજાએ ચિત્રગુપ્તને મનુષ્યના આચાર વિચાર તથા સારી અને ખરાબ આદતો વિશે મહત્વપૂર્ણ જ્ઞાન આપ્યું છે અને આ જ્ઞાન અત્યંત મહત્વપૂર્ણ છે. અમે આશા રાખીએ છીએ કે તમને આ માહિતી પસંદ આવી હશે અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. હર હર મહાદેવ.